ગુડ મોર્નિંગ ગાઈસ, આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। તો સવારના થઈ ગયા છે 6:45 અને મેં પરીને ઉઠાડી દીધી। જો પરી ઉઠીને તૈયાર થાય છે। ગુડ મોર્નિંગ પરી। અને પરીની ચા મેં ઠંડી કરવા મૂકી છે અને આજે એ લોકોના નાસ્તા મેં ગરમ ગરમ સોજીના બનાવ્યા છે અપ્પે। તો આની અંદર મેં કોબીસ, પછી ધાણા નાખ્યા છે, ડુંગળી, ટામેટા, કેપ્સિકમ, થોડો ખારો, મીઠું અને લીલા 2-3 મરચાં નાના નાના સમારી નાખ્યા છે અને ઠંડા કરવા મૂક્યા છે। હજુ ક્રિશિયો અમારે ઉઠ્યો નથી, 4-5 બૂમો પડાવે આજે, કારણ કે કાલે રજા પાડી હતી કે 9 વાગે ઉઠ્યો હતો। તો હવે હું જઈશ એને ઉઠાડીને તૈયાર કરીશ। તો જો અમારે ચા ઠંડી થાય છે, બીજી બાજુ રોટલી બનાવી દીધી છે અને એક બાજુ બનાવ્યું છે મગની દાળનું શાક। બધું કામ પતી જશે એટલે હું ધોઈ નાખીશ છેલ્લે વાસણ। અને ક્રિશિયો બંને જણ આવી ગયા છે ડીમાર્ટમાં કેમ આવ્યા છે એવું તમને પછી કહીશ। તો ચાલો સૌથી પહેલાં આપણે છે ને ક્રિશિયોની બેગ ત્યાં જમા કરાવી દઈએ કાઉન્ટર પર। અને ક્રિશિયો આ બાજુ ટ્રોલી જોવે છે કેવી જાય છે, ક્રિશિયોનું ધ્યાન જ નહીં। તો ક્રિશિયો બેગ જમા કરાવશે પછી અમે અંદર જઈશું। તો અમે લોકો આવી ગયા છે ડીમાર્ટની અંદર। તો કાલે છે કિશુના પપ્પાની બર્થડે, ને કિશુ તો કંઈક સરપ્રાઈઝ ગિફ્ટ આવ્યા। બંને જણ ફોન અને ચાર્જર માટે ઝઘડે છો, ફેંકા ફેંક, પછી ધબ્બા પડશે બંને જણને, વાગશે, વાયર વાગી જશે। પરી તું મોટી છે, આપી દે ને। પરી આપી દે ને, મને સુવા નહીં દેતી। જો મને ભર ઊંઘમાંથી ઉઠાડી શું બનાવી લાવી? આ શું બનાવ્યું છે તે? તો બોલો, શરબત બનાવીને લાવી છે। કાલે આવું કર્યું તું, ઊંઘી ગયા મસ્ત અને ઉઠાડીને પછી કેટલા શરબત પી। જાગતા હોય ને ત્યારે નથી આપતી અને ઊંઘી જાય ને પછી કે છે। બપોરના 2-2:30 વાગ્યા પણ ઊંઘવાનું નામ જ નહીં દેતા, 2માંથી એક કે નાકોમાં ઊંઘ જ નથી, બીજાને પણ નહીં સુવા દેતા। બોલો, ક્રિશુ બેઠો બેઠો શું કરે છે? ક્રિશુ કલર પૂરે કેળામાં, પીળો કલર મસ્ત પૂર્યો, કમ્પ્લેટ હો, બહાર પણ નહીં આવ્યો, બીજામાં પૂરે છે। અને આ પરીનું લેસન આવ્યું છે, એ કાલે ગઈ નથી તો એની બેનપણીની નોટમાંથી ફોટો પાડી લીધો છે। હવે હું એને શીખવાડીશ અત્યારે। હું અને ક્રિશિવ જોઈએ છે મોટું પતલું અને પરી રમે છે ગાડીઓ, બધી ગાડીઓ લાવી છે। અને આજે તો હું ક્રિશિવની સાથે કાર્ટૂન જોઈશ। ક્રિશિવ કે મમ્મી તું મારી સાથે કાર્ટૂન જો ને, હું હમણાં ઊભી થઈશ ને ત્યારે એવું ઘડે તમે લોકો આખું બપોર પણ ઊંચા નીચા કરી નાખ્યા છે। સેજે ઊંઘાઈ નથી ને નહીં ઊંઘવા પણ દેતા, આવું કરે છે અમારે। શું તમારે પણ એવું થઈ છે બપોરે છોકરા નહીં સૂઈ જતા? તો મને કોમેન્ટ્સમાં આવશે કહેજો। 6 અને મને લાગી છે ભૂખ, કારણ કે મેં બપોરે કંઈ ખાધું ન હતું। તો જો અમે જે સવારમાં બનાવેલું મગની દાળ ને રોટલી એ લઈને બેઠી છું ને, અત્યારે ફણગાયેલા મગ હતા એને મેં વઘારી નાખ્યા છે એટલે અત્યારે ખાવામાં લઈ લીધા છે। હવે છે ને 6 વાગે હું ખાવા ખાઈશ ને તો રાતનું ખાવા મારાથી નહીં ખવાય, એટલે ખાલી 1 ગ્લાસ છાશ ભરી, મોટો ગ્લાસ છાશ ભરવાનો ને એ પીને પછી સૂઈ જવાનું। એમાં 3-4 દિવસથી રૂટીન એવું થઈ ગયું છે। અને આ બાજુ ક્રિશિવને જો મેં મગની દાળ અને રોટલી ચોરીને વાટકા ભરી આપ્યું છે, તો ક્રિશિવને ભૂખ લાગી તો એ પણ મારી સાથે જમવા બેસી ગયો છે। અને ફરી જો એ અમારા જ વિડીયો જોવે છે બેઠી છે ને। એક થાળીમાં કાઢી લીધા છે, મારે દરાવો છે કણકીનો લોટ, તો કાલ સવારે હવે હું આ દહીંનો લઈને જઈશ અને કણકીનો લોટ દરાઈ લાવીશ, લોટ બાફીને છોકરાઓને ખાવા માટે। એમને વ્હીલ વગરની સિંગલ સાયકલ આવડી ગઈ, હવે શું જવા દઈશ કે શું।
દાળ ફ્રાય જીરા રાઈસ અને મેં બનાવ્યો છે કોબીજનો સંભારો અને એની સાથે છે પાપડી સેવો ગાંઠિયા સેવ બધું જાતનું તર્યું છે ને એમાંથી મેં ટિફિનના 2 ડબ્બા ભરી દીધા છે કાલ સવાર માટે અને પરી કે છે મને મમરા પણ વઘારી આપશે તો આ બધું ખાવા બની જશે પછી છેલ્લે મમરા વઘારીને ડબ્બો ભરી દઈશ કારણ કે એ લોકોને ભૂખ લાગે ને તો એ મમરા જ ખાય છે એ પેલી ચટણી નાખીને પરી જો એક ડીશ તો સેવો પાપડી બધું ખાઈ ગઈ પરીને લાગી ગઈ છે ભૂખ તો જો એ ખાશે દાળ ફ્રાય જીરા રાઈસ અને સેવનું પાપડી કેટલું એ પરી ખાવા બેસી ગઈ છે ક્રિશુ એના પપ્પાનો વેઇટ કરે છે કે મારા પપ્પા આવે ને પછી હું ખાઈશ અને ગાઈસ મને તો ખાવાની સહેજે ઈચ્છા જ નહીં થઈ મને એટલી બધી શરદી થઈ ગઈ છે ને પાણી નીકળે છે નાકમાંથી કાલે છે પરીના પપ્પાની બર્થડે તો જો હું લાવી છું ડીમાર્ટમાંથી વોલેટ લાવી છું કેવું છે મને કોમેન્ટ્સમાં અવશ્ય કહેજો અને આ એક કાર્ડ અંદર હતું ને આવા 5-6 હતા તો પરીએ બધા લઈ લીધા હવે આમાં હેપી બર્થડે લખીને આની અંદર મૂકીશ પરી મૂકું છે ને પપ્પાને સરપ્રાઈઝ આપવાની તો તું મારી હેલ્પ કરાવજે એને કંઈક લખીને જવાનું છે તો પાછું એનું લખું છું તો જો અમે છે ને બર્થડે કાર્ડ બનાવી દીધા છે અને આવી રીતે મૂકી દીધા છે અને પરીએ મારી હેલ્પ કરાવી નહીં તો પરી કે હું પણ પપ્પાને વિશ કરવા માટે નાનું કાર્ડ બનાવું છું એને કેવું બનાવ્યું છે મસ્ત બનાવ્યું હશે છે શરમાઈ ગઈ